ભારત દેશની અંદર 17 રાજ્યોની વાત કરવામાં આવે તો ગુજરાતનું નામ મોખરે છે। પછી પ્રવાસની દ્રષ્ટિએ હોય, બિઝનેસની દ્રષ્ટિએ હોય કે પછી રોજગારની દ્રષ્ટિએ હોય, પરંતુ ગુજરાત રાજ્યની અંદર પણ કેટલીક ત્રુટીઓ તો હોવાની, કેમ કે કોઈ પણ રાજ્ય ક્યારે પરફેક્ટ નથી હોતું। પરંતુ ગુજરાત રાજ્યની અંદર મુખ્ય મુદ્દાઓ અને મુખ્ય ભ્રષ્ટાચાર કઈ કચેરીમાં થાય છે, કયા લોકોના પૈસા ખવાતા હોય છે, આપણા મગજમાં સીધું નામ આવે કે જે લોકો આદિવાસી સમાજના છે તે લોકો જેને આપણે પછાત માનીએ છીએ અથવા સમાજ દ્વારા પછાત નામ મળેલ છે તેવા લોકોની જે સરકાર ગ્રાન્ટ આપે છે તેમાંથી જ ભ્રષ્ટાચાર થતો હોય છે। નાના બાળકને પૂછો તો પણ વર્તમાન સ્થિતિમાં ક્યાંથી પૈસા ખવાતા હોય છે, કઈ કચેરીમાંથી કામ થતું નથી, સરકાર કઈ કઈ યોજનાઓ આપે છે તેના વિશે આપણને સંપૂર્ણ માહિતી બાળક પણ આપી દે। ગુજરાતના એવા જ પ્રદેશની વાત આજે હું કરવા માંગુ છું અને એના વિશે આપણે વધુ માહિતી મેળવીએ તે પહેલા નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી, સ્વાગત છે આપનું જયવાદમાં। ગુજરાતની અંદરનો એવો જિલ્લો જ્યાં હજુ પણ લોકો બેરોજગાર વધુ છે, જ્યાંનો વિકાસના નામે માત્ર આવેલી ગ્રાન્ટો ખવાય છે, જ્યાં બહારથી ચિત્ર તો મોટું દેખાય છે પરંતુ ખરેખર અંદર જઈએ તો ગરીબી શું છે તેનો અહેસાસ આપણને થાય। મારે વાત કરવી છે રાજપીપળાની અને ડેડિયાપાડા ક્ષેત્રના આદિવાસીઓની, વ્યારા બાજુના આદિવાસીઓની, અંતરાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓની। ત્યાંના ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવા ખૂબ ચર્ચામાં રહેતા હોય છે। તે આમ આદમી પાર્ટીના નેતા છે, એમએલએ છે અને ગમે ત્યારે કોઈ પણ તકલીફ આદિવાસી સમાજને થાય તો મોટાભાગે નેતા તરીકે હંમેશાથી આગેવાની સંભાળતા હોય છે અને વર્તમાન સ્થિતિમાં છેલ્લા 5 થી 7 દિવસથી ચૈતર વસાવાએ પોતાના આદિવાસી સમાજને ભેગા કરી અને રાજપીપળા કલેક્ટર કચેરીની અંદર હોબાળો મચાવ્યો। હોબાળો ચૈતર વસાવાએ મચાવ્યો કે નહીં તેના વિશે વિગતે વાત કરીએ તો ચૈતર વસાવાની આપણે પોલિટિક્સ સમજીએ। ગુજરાતની અંદર બધી જગ્યાએ બીજેપી છે, આખા ભારતમાં અત્યારે બીજેપી ચાલી રહી છે, પરંતુ રાજપીપળાની અંદર ચૈતર વસાવાનું નામ કેમ આગળ પડતું છે તેનું કારણ છે, કોંગ્રેસ કરતા વધુ નામ ચૈતર વસાવાનું આમ આદમી પાર્ટીમાં છે। તેનું કારણ એ છે કે આપણે જો ગુજરાતમાં ફરવા માટે જઈએ ચોમાસામાં તો આપણને જંગલનો વિસ્તાર બહુ ગમે છે, પરંતુ એ જંગલની અંદર ઉછળતા ફરતા આદિવાસીઓના વિકાસની જો આપણે વાત કરીએ તો ત્યાં ક્યાંક ને ક્યાંક છબડકા દેખાય છે। સરકાર આદિવાસીના નામે શું શું આપે છે, કેટલી બધી યોજનાઓ આપે છે, મનરેગા યોજના આપે છે, આયુષ્યમાન કાર્ડ આપે છે, સરકાર ફ્રી સેવાઓ આપે છે, દવાઓ, તેમને શિષ્યવૃત્તિ, શિક્ષણ, આ તમામ વસ્તુઓ સરકાર ફ્રી આપતી હોય છે। એવું માનવામાં આવે છે કે આદિવાસી સમાજના બાળકો, આદિવાસી સમાજના લોકો, આદિવાસી સમાજની અંદર ઉછળતા યુવાનો એટલા બધા અવિકસિત છે જેના કારણે તેમની આખી પેઢી આગળ આવતી નથી, તેમના અધિકારો ક્યાંક ને ક્યાંક છીનવાઈ રહ્યા છે। એટલા માટે જ તેમના નેતાઓ હંમેશા આગળ આવીને બૂમો પાડતા હોય છે કે ભાઈ અમને અમારા આદિવાસીના હકો આપો, અને સરકાર હંમેશા ચૂંટણી સમયે આદિવાસીઓના અધિકારની અને તેમને આપવાની ગ્રાન્ટોની જ વાતો કરતી હોય છે, કોઈ અન્ય જ્ઞાતિને આપવાની વાતો બહુ ઓછી દેખવા મળતી હોય છે, કેમ કે સૌથી વધુ વોટ મોટા ભાગે આદિવાસીના હોય છે। પરંતુ જ્યાં વાત આપવાની આવે છે ત્યાં ક્યાંક ને ક્યાંક છબડકા ચોક્કસ થતા હોય છે। એટલા માટે ચૈતર વસાવા જેવા નેતાઓ જે અત્યારે વર્તમાન સ્થિતિમાં એમએલએ છે એ સરકારની સામે વિરોધ ઉઠાવે છે। સરકારની સામે વિરોધ ઉઠાવનાર કેટલા એમએલએ હોઈ શકે? રાજપીપળાની અંદર ચૈતર વસાવા એક એવા નેતા છે જેને યુવા વર્ગ ખૂબ પસંદ કરે છે। યુવા વર્ગ પસંદ કરવાનું કારણ શું? કારણ એ છે કે ચૈતર વસાવા હંમેશા આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને જાતે હાજર થાય છે। મોટાભાગના એમએલએની ઓફિસે જ્યારે યુવાનો પહોંચે છે તો તેમના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી। એમએલએ સાહેબ વ્યસ્ત હોય છે, ઉદ્ઘાટનોમાં જાય છે, રિબીનો કાપવા માટે જાય છે, શિક્ષણના મુદ્દાઓની વાતો બાજુ પર મૂકીને ક્યાંક અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરતા જોવા મળતા હોય છે। પરંતુ ચૈતર વસાવા કામ કેમ કરી રહ્યા છે? કેમ કે પહેલી વાત તો એ સત્તામાં નથી, અને સત્તામાં ના હોય ત્યારે આવા બધા મુદ્દાઓ લઈને સરકારની સામે વિરોધ કરવો જરૂરી બનતો હોય છે। શું કદાચ ચૈતર વસાવા બીજેપીમાં હોત તો આ મુદ્દાઓ બહાર કાઢતા કે નહીં તે અલગ પ્રશ્ન છે, પરંતુ બીજેપીના નેતાઓ માને છે કે ચૈતર વસાવા આ બધો ઢોંગ કરે છે। સીધી વસ્તુ છે કે જ્યારે નેતાઓની સામે લડાઈ થતી હોય તો એકબીજા ઉપર આક્ષેપ થવાના, પરંતુ ચૈતર વસાવાનું કામ એટલા માટે લોકોને ગમે છે કેમ કે વર્તમાન સ્થિતિમાં ત્યાંના લોકોને જે તકલીફ પડે છે એ લીટી તકલીફો ચૈતર વસાવા મીડિયામાં, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને સરકાર સુધી અવાજો ઉઠાવીને હંમેશા જાહેર કરતા હોય છે। હવે જાહેરમાં શું કરતા હોય તો મોટા ભાગે આદિવાસી સમાજના લોકોને સરકાર દ્વારા જે સહાય મળે છે તે પૂરતી મળતી નથી। જે ઓનલાઈન કામગીરી થતી હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન થઈ જાય છે।
અંતરાળ વિસ્તાર હોવાથી ત્યાં પૂરતા ટાવર નથી, ત્યાં જળની સમસ્યા છે, ત્યાં પહાડો હોવાથી પ્રોપર ખેતી પણ ક્યાંક થતી નથી, જંગલોમાંથી આદિવાસી સમાજના લોકો પસાર થતા હોય તો ત્યાં જંગલી જાનવરનો પણ ખોફ રહે છે. હવે ઘણી બધી તકલીફો ત્યાં રહેલી છે. આપણે જાણીએ છીએ કે આદિવાસી સમાજને તકલીફો કેવી કેવી પડતી હોય છે અને પરિશ્રમ કરતા હોવાથી એ લોકોની અંદર બીમારી પણ ઘણી બધી આવતી હોય છે અને પૂરતી ચિકિત્સા પદ્ધતિ ન મળવાના કારણે તેમનું દેહાંત પણ બહુ જલ્દી થતું હોય છે. પણ સરકાર દ્વારા તેમને સાચવવા માટે, તેમની જાળવણી માટે તમામ પ્રકારની યોજનાઓ આપવા છતાં એમના સુધી પહોંચતી કેમ નથી? આવા પ્રશ્ન ઉત્પન્ન થાય તો ચૈતર વસાવા જેવા નેતાઓ આવા પ્રશ્નોના નિકાલ માટે સરકારની બાઈ ચોક્કસ પકડે છે. પરંતુ વાત અત્યારે એ છે કે ચૈતર વસાવા પાસે જે આદિવાસી સમાજના યુવકો જાય છે, મોટા જાય છે, ભાઈઓ જાય છે, બહેનો જાય છે, એ બધા એકત્રિત થઈને જાય છે સરકાર પાસે માંગણી કરવા માટે. હવે ચૈતર વસાવાની પોલિટિક્સ સમજીએ તો ચૈતર વસાવા ક્યારે પણ કોઈ માંગણી કરવા એકલા જતા નથી. વચ્ચે તેમને મોડલ શાળાની અંદર વિઝિટ કરી, તેનો પણ મુદ્દો બહુ ઉછળ્યો હતો. તેમણે શિક્ષકોની માંગ કરી, પછી ત્યાંના યુવકોને માર મારીને મૃત્યુ પામવામાં આવ્યા હતા તેના વિશે રજૂઆત કરવા માટે તેમણે કેવડિયા ઉપર મોટી સભા ભરવાનું આયોજન કર્યું હતું. આ બધી જ ઘટનાઓની અંદર હંમેશા પોલીસ તંત્ર સંડોવાઈ જાય છે. કેમ સંડોવાઈ જાય છે? કેમ કે જે નેતાઓ અત્યારે સત્તામાં છે તે લોકો સીધા પ્રેશર કોને કરશે? તો પોલીસને કરશે કે ભાઈ તમે લોકો જાઓ અને આ લોકોને એકત્રિત ન થવા દો. પરંતુ આદિવાસી સમાજના તમામ યુવાનો, વડીલો અને બધા જ એકત્રિત એક સાથે થઈને ચૈતર વસાવાને આગળ કરીને પોતાની રેલી કાઢતા હોય છે. હવે પોલીસ અને ચૈતર વસાવા હંમેશા ઘર્ષણ એટલા માટે થાય કેમ કે પોલીસ તેમની અટકાયત કરે અને ચૈતર વસાવા પાસે પ્રોપર મુદ્દા ગોખેલા છે કે અમને આદિવાસી સમાજને આટલી વસ્તુઓ મળતી નથી, તો પોલીસ વચ્ચે શા માટે પડે છે? કેમ કે પોલીસનું કામ નથી. પોલીસનું કામ છે કાયદો સાચવવાનું. તે છતાં પોલીસ અમારી અટકાયત શા માટે કરે છે? ચૈતર વસાવા હંમેશા એક જ વસ્તુ બોલતા હોય છે કે ભાઈ અમે શાંતિથી આંદોલન કરીએ છીએ, અમે સંવાદની ભાષા વાપરીએ છીએ, અમે કોઈ પ્રકારનો ઉગ્ર વર્તણૂક કરતા નથી, અમે ક્યારેક કોઈને મારામારી કરતા નથી, અમે સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડતા નથી, અમે એવું કોઈ હિંસક કાર્ય કરતા જ નથી. તો પોલીસ શા માટે અમારી અટકાયત કરવા માટે આવે છે? પરંતુ જો પોલીસની વાત સમજીએ તો પોલીસને એક તો સરકારી ઉપરથી પ્રેશર પણ કરતી હોય, એ સત્તામાં નેતા છે એ લોકો તેમને મોકલતી પણ હોય કે ત્યાંનું કાર્યભાર તમે સંભાળો ને આ લોકો એકત્રિત ન થાય તેના ઉપર તમે ધ્યાન આપો, એવું પણ પ્રેશર હોઈ શકે. અને બીજી બાજુ જ્યારે આટલા હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થાય તો ત્યાં કોઈ પણ ઘટના બની શકે છે. અને જો કોઈ ઘટના બની ગઈ તો તેવી કન્ડિશનમાં સીધા પોલીસ રક્ષકો ઉપર જ, પોલીસ તંત્ર ઉપર આંગળી ઉઠાવવામાં આવે. એટલે સીધી વસ્તુ છે કે પોલીસ એ લોકોને રોકવાના પ્રયત્ન કરે, સમજાવવાના પ્રયત્ન કરે. હવે એમએલએ પોતે જો હાજર હોય તો સીધી વસ્તુ છે કે પોલીસ એકદમ કોઈને મારામારી કરીને કે કાયદાના નામ પર ધરપકડ કરીને કાર્ય ન કરે. કેમ કે પોતે એમએલએ છે, મીડિયા હાજર હોય છે, એટલે એ પ્રકારની વર્તણૂક ના કરે. પોલીસ પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કરે. પરંતુ મેં કીધું એમ કે ચૈતર વસાવા પાસે પ્રોપર સાચા મુદ્દાઓ હોય છે અને એ સાચા મુદ્દાઓને સાબિત કરનારા હંમેશા એમની પાસે લોકો પણ હોય છે અને પુખ્તા સબૂત પણ હોય છે જે જાહેરમાં કહે છે કે હા અમારી સાથે આવું થાય છે. જો આ મુદ્દાઓ કોર્ટમાં જાય અને કોર્ટમાં વાત કરવાની આવે તો પણ ત્યાં આગળ લોકો આટલી હજારોની સંખ્યામાં જાય અને આ તમામ મુદ્દાઓ ત્યાં આગળ કોર્ટમાં ચોખ્ખા શબ્દોમાં કહે કે અમારી સાથે આવું થાય છે. એટલે ચૈતર વસાવાની સાથે આટલું મોટું બળ હોવાના કારણે, માનવ બળ હોવાના કારણે તે હંમેશા પોતાની છાતી બહાર કાઢીને સિંહ ગર્જના કરતા હોય એ પ્રકારે બોલતા હોય છે. તમે એમના શબ્દો સાંભળો તો એમના કીધેલી એક વાત સાચી છે. પરંતુ બીજી બાજુ બીજેપી સરકાર આ મુદ્દાને વિખોડી પણ નાખે છે. તેમનું કહેવું છે કે અમે આટલું બધું આપીએ છીએ, અમે આટલી બધી વસ્તુઓ પૂરતી પાડીએ છીએ, પરંતુ વિપક્ષમાં હોવાના કારણે, અન્ય પાર્ટીમાં હોવાના કારણે આ બધી વસ્તુઓ વારંવાર બહાર આવતી હોય છે, વિરોધ થતો હોય છે. વિરોધ થાય ત્યાં સુધી પણ વાંધો નથી આવતો, પરંતુ હંમેશા પોલીસ તંત્ર અને ચૈતર વસાવા વચ્ચે ઘર્ષણ થાય અને ચૈતર વસાવા પોલીસ તંત્રનો બરોબરનો ઉધડો લખે છે. અને આ વખતે તો ચૈતર વસાવાએ કીધું કે શું અમારા શિક્ષકોની ભરતી બાકી છે તો શું પોલીસ તંત્ર ભરતી કરવાનું છે? અમારા ક્ષેત્રમાં ખાડા પડી ગયા છે, રસ્તાઓ તૂટી ગયા છે, પાણીની સમસ્યાઓ છે, ટાવરો નથી, સર્વરો ડાઉન છે, અમારા આદિવાસી સમાજના યુવકો મૃત્યુ પામી રહ્યા છે, તો શું તેનું ભરણ પોષણ, તેની જવાબદારી પોલીસ તંત્ર લેવાનું છે? જો ન લેવાનું હોય તો પોલીસ તંત્ર સામે આવીને અમને અટકાયત શા માટે કરે છે? અમે પ્રજાના આગેવાનો છીએ અને પ્રજાના આગેવાનો તરીકે અમારે રજૂઆત કરવી એ અમારી ફરજ છે. અને તમે અને અમે બધા જ આ સરકાર પાસેથી પૈસા લેતા નથી. આપણે આ લોકો પાસેથી ઉઘરાયેલા પૈસા જે આપણને સરકાર સેલેરી તરીકે આપે છે એ આપણે લઈએ છીએ. એટલે આપણું પહેલી ફરજ છે કે આપણે આવા
સમાજના લોકો માટે હંમેશા પ્રેમપૂર્વક વાત કરીએ, શાંતિથી વાત કરીને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવીએ. આ બધી વાત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે, વર્ષોથી જાણીએ છીએ, પરંતુ મુદ્દાઓ એ જ છે કે ક્યારે આ બધા મુદ્દાઓનું ભ્રષ્ટાચારનું નિરાકરણ આવ્યું નથી અને આવવાનું હોય તેવું લાગતું પણ નથી. અત્યારે આમ આદમી પાર્ટીના જે મુખ્યમંત્રી હતા તે જ જેલમાં છે અને એમને પોતે રાજીનામું આપવું પડ્યું છે. તો એમના નેતાઓ જે એમએલએ અત્યારે ચૈત્ર વસાવા જેવા નેતાઓ છે એમની સરકાર શું વાત સાંભળશે? પરંતુ ચૈત્ર વસાવા સાથે એક મુદ્દો સૌથી વધુ ધ્યાનમાં લેવા જેવો છે કે આદિવાસી સમાજના મોટા ભાગના લોકો ચૈત્ર વસાવાના ખૂબ મોટા ફેન છે અને તેમની પાછળ એટલા અડીખમ ઊભા છે કે તેમની વાત સરકારે સાંભળવી પડે. પોલીસ તંત્ર બદતમીજીથી વાત ન કરી શકે, સરકારી અધિકારીઓ કલેક્ટર સાહેબ હોય કે ટીડીઓ હોય કે ટીપીઓ હોય તે પણ તેમની સાથે બદતમીજી ન કરી શકે. એનું કારણ છે કે તેમનું પીઠ બળ મજબૂત છે, તેમની પાસે જનતા છે. બીજી વસ્તુ કે ચૈત્ર વસાવા ક્યારે એકલા રજૂઆત કરવા જતા નથી. હમણાં રાજપીપળાની અંદર કલેક્ટર ઓફિસમાં જ્યારે આ બધા મુદ્દાઓ લઈને તે ગયા તો તેમની પાછળ કેટલાય આદિવાસી સમાજના કેટલાક ક્ષેત્રના લોકો ત્યાં ઊભા હતા, જેથી આખી કલેક્ટર કચેરીને ગજાવી મૂકી. ખરેખર જો સામાન્ય રીતે એમએલએ એકલા જો મળવા માટે જાય તો શું વાત થાય છે કશી ખબર પડે નહીં અને કલેક્ટર કદાચ ન પણ મળે, પરંતુ જ્યારે આટલા બધા લોકોની સાથે કલેક્ટરને મળવા જાય તો કલેક્ટર હોય, ટીડીઓ હોય, ડીપીઓ હોય, આ દરેકે એકત્રિત થઈને ઉત્તર આપવો પડે કેમ કે એમની ફરજમાં આવે છે. અને ચૈત્ર વસાવાએ માંગેલા પ્રશ્નનો ઉકેલ અમે ચોક્કસ આપીશું તેવું રાજપીપળાના કલેક્ટરે બાહેધરી પણ આપી છે. અને ચૈત્ર વસાવાએ એવું કીધું કે જો 5 દિવસની અંદર જો નિકાલ નહીં આવે તો અમે મોટું આંદોલન પણ કરીશું. અને કદાચ એ આંદોલન થાય તો ફરી પાછા ચૈત્ર વસાવા અને પોલીસ તંત્ર વિશે ઘર્ષણ થવાની સંભાવના 100% છે. પરંતુ પોલીસ તંત્રને ચૈત્ર વસાવાએ ચોખ્ખું કીધું છે કે તમે અમારા મેટરમાં પડતા નહીં, કેમ કે તમે અમને રોજગારી આપતા નથી, અમારા પ્રશ્નો નિકાલ તમે આપી શકવાના નથી. જે ખરેખર હોદ્દેદારીઓ છે તે જ અમારા પ્રશ્નો નિકાલ આપી શકે છે અને અમને અમારા અધિકાર આપો. પરંતુ જોવાનું અત્યારે એ છે કે ચૈત્ર વસાવાના ક્ષેત્રના રાજા એટલે કે ડેડિયાપાડાના આદિવાસી સમાજના, ડાંગના આદિવાસી સમાજ અને વ્યારાના આદિવાસી સમાજના લોકોને છૂટછાટ જે મળે છે એના લાભ સરકાર તરફથી મળે છે એ મળશે કે નહીં. આ સમગ્ર ઘટનાની અંદર કેટલાક આદિવાસી સમાજના લોકો એવું પણ બોલતા દેખાય છે કે અમે આ દેશના રાજા છીએ, અમે માલિકો છીએ, અમે નોકર નથી. આ પ્રકારની વાત એસી સરકારના આદિવાસી સમાજ જે હતા એ પણ કહે છે કે અમે ખરેખર આ દેશના માલિકો છે, નોકર નથી, અમને શા માટે ઊભા રાખવામાં આવે છે. વ્યારા બાજુના જે આદિવાસી સમાજના ગામડાઓ છે એટલે કે એસી સરકાર જે ત્યાંની ચાલે છે તે લોકો એવું માને છે કે અમે દેશના રાજાઓ છે, આ દેશનો કાયદો લાગુ પડતો નથી, આ સરકારથી અમે આધીન નથી, અમે અમારા લાભો માટે કોઈ દિવસ સરકાર પાસે માંગણી કરીએ નહીં, અમારે કશું જોઈતું નથી અને તમે અમારા ગુલામ છો. એવું પણ જાહેરમાં આવી ચૂક્યું છે. કેટલાક આદિવાસી સમાજના ગ્રામ્ય વિસ્તારના લોકો આવું પણ કહે છે. એટલે આ બધી ઘટનાઓ ભેગી થાય ને ત્યાંનો આખો મોટો આદિવાસી સમાજ જ્યારે ભેગો થાય તો ચૈત્ર વસાવા જેવા એમએલએ 100% આગળ આવી શકે છે. એનું કારણ એ છે કે તેમની પાછળ ભીડ ઘણી બધી છે અને ખરેખર ભીડ એટલા માટે થાય છે કેમ કે આ દરેક વસ્તુથી લોકો આજે વંચિત છે. માત્ર આદિવાસી સમાજ નહીં, માત્ર રાજપીપળાનો ક્ષેત્ર નહીં, નર્મદા જિલ્લો નહીં, ગુજરાતના અને ભારતના ઘણા બધા જિલ્લાઓ, ઘણા બધા રાજ્યના એવા ક્ષેત્રો કે જ્યાં લોકોને આ બધી સુવિધાઓ મળતી નથી, પરંતુ એમના નામે એમના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે દરેક નેતાની પાસે આટલી હિંમત હોતી નથી. અને હિંમત હોય તો એટલું સાહસ કરવા માટે એ લોકો આગળ આવતા પણ નથી. એનું કારણ છે પોલિટિક્સ. કેમ કે પોલિટિક્સની અંદર હંમેશા એકબીજાનું પડખું સાચવીને ચાલવું પડતું હોય છે. ક્યારે પોતાનો ટાઈમ આવી પણ જાય ને ક્યારે પડી જાય તો એકબીજાના ખભા ઉપર હાથ નાખીને ઊભા રહેતા આવડવું જોઈએ. એટલે પોલિટિક્સની અંદર એકબીજાના છેડા ક્યાંક ને ક્યાંક અડતા હોય એટલે એકબીજાને સાચવવા માટે પણ ભ્રષ્ટાચાર દાબવો પડતો હોય છે. અત્યારે જોવાનું એ રહ્યું છે કે આ ચૈત્ર વસાવા પોલીસ અને સરકારી તંત્ર વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે એનું નિરાકરણ શું આવશે? ચૈત્ર વસાવા મીડિયા સામે શું કીધું જોઈએ આપણે. ચેતરભાઈ, ખાસ કયા મુદ્દે આજે આવ્યા હતા અને શું પછી રજૂઆત કઈ નીતિમાં શું નિર્ણય લીધો? નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર ઠપ છે, કેન્દ્ર બંધ છે, એક બાજુ આયુષ્યમાન કાર્ડ હોય, રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે, ઓફિસો બંધ છે. અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ, ખાડા નથી પૂરાતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે, નળ સે જલમાં પાણી નથી આવતા, યુવાનો બેરોજગાર છે. અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા 3 દિવસથી 9 તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે.
અમે ગઈકાલે 17 જણને ગામડાઓમાં રોક્યા, એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા, એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી. તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા, એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અમારે ડેડિયાપાડાની વાત કરું, મનરેગાને 13,000નો ટાર્ગેટ છે, તલાટીઓને નાના સેજાવાળાને 500 ને મોટા સેજાવાળાને 800નો ટાર્ગેટ છે. એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે. એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે. જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થશે. પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે, શું નર્મદા જિલ્લા વહીવટીતંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે? તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે? તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા. દિન 5માં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે, જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે, એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટરશ્રીએ અમને બાહેધરી આપી છે, ડીડીઓશ્રીએ પણ બાહેધરી આપી છે. જો કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ ચાલુ અધિકારી નામ શું કયા અધિકારીઓ તો? ટીડીઓશ્રીએ સોમવારે 9 તારીખે મિટિંગો લીધી, ડેડિયાપાડા, સાગબારા તમામ ટીડીઓએ, અને એમણે કીધું કે ડીડીઓશ્રીની સૂચના છે. અમે પોતે પૂછ્યું, ડીડીઓશ્રીની સૂચના છે, અને ટાર્ગેટો આપ્યા, લક્ષ્યાંક આપ્યો, અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે, તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી, અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે. એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. જો અમને અટકાવવામાં નહીં આવે, એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો 5 દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે. કેવું પોલીસ સાથે શું કામ ઘર્ષણ કરવાનું વારો? અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે, એક પણ સરકારી કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા. છતાંય અમે કેવડિયાની પરવાનગી માંગી, પરવાનગી પણ નથી આપવામાં આવતી. જ્યારે પણ પ્રોગ્રામો હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી, અને અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીભાજોડી કરવા ઉતરી પડે છે. તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે? પોલીસને અમે કીધું, તમે જે 2 નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર, એ બંધ થવું જોઈએ. અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે, બુટલેગરોને પરવાનગીઓ આપી છે, 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ, એ અમે ખુલ્લા પાડીશું. એ કાલીઓ હોય, ભૂરીઓ હોય, ભોલીઓ હોય કે લાલીઓ હોય, બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું અમે. તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી. કેટલી વાર અમારે ધારણા પર બેઠવું પડ્યું દારૂના માટે. અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું, ત્યાં પણ અમે કીધું, છતાં પણ કોઈ નિરાકરણ નથી. એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય, આપણે બધા પ્રજાના નોકર છે, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસે આપણને પગાર મળે છે. આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું, બધા સાહેબગીરી કરવા લાગેલા છે. એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડી. આ બાબતની એસપીને રજૂઆત કરવામાં આવી છે આજે કે કેમ? આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે. આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે, એની પણ અમે તપાસ કરીશું. અને કેટલો દંડ છેલ્લા વર્ષમાં આજની સ્થિતિએ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે, કયા પ્રકારના વાહનો પર, એ પણ અમે માહિતી માગીશું. હવે કાચનું મને બહુ આઈડિયા નથી, પણ ગેટ બંધ હતો એટલે ગેટો બી કૂદીને ગેટો ખોલાવીને અમે અંદર ગયા છે. કયા અધિકારીઓ ભાજપના સભ્ય બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે અને નામ શું છે? આપણે ડેડિયાપાડાના ટીડીઓ, મારે ત્યાં ગઈકાલે કર્મચારીઓ આવ્યા, એમને પૂછ્યું, એમના કાર્ડ પણ મેં લીધા. તો ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓને સૂચના છે, અને ડીડીઓ સાહેબે કીધું છે. આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે, અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે હવે આ બધા કર્મચારીઓ છે, એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે માગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે. આ તમામ હજુ ઘણા છે, આ બધા કર્મચારીઓ છે. તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે? એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે, દિન 5 પછી આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે. ઓકે.